गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 402 डिजिटल इलेक्ट्रॉनिक्स। तो डिजिटल इलेक्ट्रॉनिक्स में આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી નંબર સિસ્ટમની, બરાબર? કે નંબર સિસ્ટમ કોને કહી શકાય અને આ નંબર સિસ્ટમના અંદર કેટલા ટાઈપ્સની આ નંબર સિસ્ટમ છે, બરાબર? તો આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું હતું કે digital system, the system can understand only optional number system. કેવી છે ડિજિટલ નંબર? તો કે ઓપ્શનલ નંબર સિસ્ટમ છે. આ દરેકે દરેક જે નંબર ડિજિટ છે એ ડિજિટ એ શાનો યુઝ કરે છે? તો કે સિમ્બોલ. અને એ સિમ્બોલ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો કે ડિફરન્ટ વેલ્યુ. શું રિપ્રેઝેન્ટ કરે છે? ડિફરન્ટ વેલ્યુ. ઓકે. In digital system, the system can understand the optional number system. In this system, digits symbol are used to represent a value. લખ્યું છે કે સિમ્બોલનો યુઝ કરે છે અને સિમ્બોલ અલગ અલગ વેલ્યુ રિપ્રેઝેન્ટ કરે છે, ડિફરન્ટ વેલ્યુ રિપ્રેઝેન્ટ કરે છે. જે શાના ઉપર ડિપેન્ડિંગ હોય છે? ડિપેન્ડિંગ ઓન ઇન્ડેક્સ ફ્રોમ વિચ સ્લેટેડ નંબર સિસ્ટમ. નંબર સિસ્ટમના સ્લોટેડમાં ઇન્ડેક્સ ઉપર ડિપેન્ડેડ છે, જેને આપણે શું કહીએ છીએ? નંબર સિસ્ટમ. તો માની લો કોઈ નંબર સિસ્ટમ આપણે કેલ્ક્યુલેટ કરવો હોય તો એ નંબર સિસ્ટમ કેલ્ક્યુલેટ કરીએ ત્યારે એની ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. કઈ કઈ? તો કે પહેલા તો એ ડિજિટ હોવો જોઈએ, ધ ડિજિટ. તો ડિજિટ હોવો જોઈએ. બીજું, જે ડિજિટ નંબર પ્રેઝન્ટ થાય છે એને શું હોવી જોઈએ? ઇન્ડેક્સ હોવી જોઈએ. નથી કે ધ ઇન્ડેક્સ વેર ધ ડિજિટ ઇઝ પ્રેઝન્ટ નંબર. ઇન્ડેક્સ શું પ્રેઝન્ટ કરે છે? એ ડિજિટનો નંબર. અને જે લાસ્ટમાં છે તો કે એનો બેઝ નંબર શું છે, ટોટલ નંબર શું છે, અને કેટલા ડિજિટ અવેલેબલ છે નંબર સિસ્ટમમાં. શું કહ્યું? કે બેઝ નંબર શું છે, ટોટલ નંબર, ડિજિટ અવેલેબલ નંબર સિસ્ટમ. બરાબર. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડે કોઈ તમે નંબર ડિજિટ વેલ્યુ ક્રિએટ કરતા હોય ત્યારે. એના પછી વાત કરીએ ટાઈપ્સ ઓફ નંબર સિસ્ટમની. તો ચાર ટાઈપ્સની જે નંબર સિસ્ટમ આપણે સ્ટડી કરવાની છે. બાઇનરી નંબર સિસ્ટમ, ડેસિમલ નંબર સિસ્ટમ, હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ, ઓક્ટલ નંબર સિસ્ટમ. બરાબર. તો એમાં આપણે બાઇનરી નંબર સિસ્ટમની વાત કરી લાસ્ટ લેક્ચર્સ કે બાઇનરી સિસ્ટમ નંબર સિસ્ટમ જે છે એ બાઇનરી નંબર સિસ્ટમ એ શું યુઝ કરે છે? ડિજિટલ કમ્પ્યુટર. ક્યાં યુઝ થાય છે? ડિજિટલ કમ્પ્યુટર. લખ્યું છે કે બાઇનરી નંબર સિસ્ટમ ઇઝ યુઝ ઇન ડિજિટલ કમ્પ્યુટર. બાઇનરી સિસ્ટમ ક્યાં યુઝ થાય છે? ડિજિટલ કમ્પ્યુટર. In the number system, it's carry only 2 digit. બે ડિજિટ કન્સિડર કરે છે, either 0 or 1. બાઇનરી બે બેઝ ધરાવે છે, કાં તો એ 0 હશે યા તો એ 1 હશે.
એ લખ્યું કે ઇન ધીસ નંબર સિસ્ટમ ઇટ કેરી ઓનલી 2 digits, either 0 or 1. This is known as binary number system. એને આપણે શું કહીએ છીએ? બાઇનરી નંબર સિસ્ટમ. આગળ વાત કરીએ બાઇનરી નંબર સિસ્ટમ. There are two types of electronic plus present in binary number system. બે નંબર પ્રેઝન્ટ થાય છે ઇલેક્ટ્રોનિક પ્લસ પ્રેઝન્ટ બાઇનરી નંબર સિસ્ટમ. એ બંને બે કયા છે કે જો ફર્સ્ટ વન જો S1 ઇલેક્ટ્રોનિક પ્લસ હોય ત્યારે શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે 0 રિપ્રેઝન્ટ કરે છે. શું રિપ્રેઝન્ટ કરે છે? 0 રિપ્રેઝન્ટ. લખ્યું the first one, the absence of electronic plus electronics represent કરો. એને આપણે શું કહીએ છીએ? બાઇનરી નંબર. અને સેકન્ડ શું કહે છે કે સેકન્ડ વન ઇઝ પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રોનિક પ્લસ પલ્સ. એ શું રિપ્રેઝેન્ટિંગ કરે છે? તો 1 રિપ્રેઝન્ટ કરે છે. શું રિપ્રેઝન્ટ કરે છે? 1 રિપ્રેઝન્ટ. લખ્યું એન્ડ સેકન્ડ વન ઇઝ ધ પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રોનિક પ્લસ રિપ્રેઝેન્ટિંગ 1. પેલા બે ઇલેક્ટ્રોનિક પ્લસ પ્રેઝન્ટ કરે છે બાઇનરી નંબર સિસ્ટમ. જો એબ્સન્સ તો કે જે એબ્સન્સ ઇલેક્ટ્રોનિક પ્લસ શું રિપ્રેઝન્ટ કરે છે? 0. અને પ્રેઝન્સ ઇલેક્ટ્રોનિક પ્લસ શું રિપ્રેઝેન્ટિંગ કરે છે? 1. એના પછી કહ્યું હતું કે each digit is known as bit. દરેકે દરેક ડિજિટ શું રિપ્રેઝન્ટ કરે છે? બીટ. શું રિપ્રેઝન્ટ કરે છે? બીટ. ખ્યાલ લખ્યું કે each digit is known as a bit. બીટ રિપ્રેઝન્ટ કરે છે. એટલે કે આ 4 બીટ કલેક્શન્સ હોય તો એને આપણે શું કહીએ છીએ? નિબલ. શું કહીએ છીએ? નિબલ. કઈ કે 4 બીટ કલેક્શન્સ ઇઝ નોન એઝ નિબલ. અને જો 8 બીટ કલેક્શન્સ હોય તો એને આપણે શું કહીએ છીએ? બાઇટ. શું કહીએ છીએ? બાઇટ. તો કલેક્શન ઓફ જે ડિજિટ છે બાઇનરી નંબર
એ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો કે સ્પેસિફિક પાવર ઓફ બેઝ 2 ઓફ નંબર સિસ્ટમ. કેટલો પાવર ઓફ બેઝ નંબર રિપ્રેઝેન્ટ કરે છે? 2. એને આપણે શું કહીએ છીએ? બાઇનરી સિસ્ટમ. શું કહીએ છીએ? બાઇનરી. એના પછી આપણે કેરેક્ટરિસ્ટિક્સની વાત કરી હતી. બાઇનરી સિસ્ટમ, કે બાઇનરી સિસ્ટમ ઇટ હોલ્ડ ઓનલી 2 વેલ્યુઝ. કેટલી વેલ્યુ હોલ્ડ્સ કરે છે? 2 વેલ્યુ, આઈધર 0 ઓર 1. કહીએ છે આ તો 0 અથવા 1 હશે. સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ સ્ટડી કરી હતી આપણે, કે ઇટ ઓલ્સો નોન એઝ ધ બેઝ નંબર સિસ્ટમ. એ શું કહે છે? ઇટ ઓલ્સો નોન એઝ બેઝ નંબર 2 નંબર સિસ્ટમ. 2 બેઝ નંબર સિસ્ટમ હોય છે. એટલે કે જો પોઝિશન ડિજિટ રિપ્રેઝેન્ટ શું કરે? 0 પાવર ઓફ ધ બેઝ 2. કેટલા? 2 ની 0 ઘાત. અને જો લાસ્ટ પોઝિશન રિપ્રેઝેન્ટ કરે તો x પાવર ઓફ બેઝ 2, એટલે 2 ની x ઘાત. લાસ્ટ પોઝિશન. ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ બાઇનરી. તો અહીંયા મેં વાત કરી કે આ 2 લખ્યા છે, ધીસ ઇઝ ધ બેઝ. આ જે 110 છે બાઇનરી નંબર છે, અને આ 2 શું છે? બેઝ. શું છે? બેઝ. બરાબર. નાઉ સી હિયર, નેક્સ્ટ જે ટાઈપ છે એ છે ડેસિમલ નંબર સિસ્ટમ. કયો છે? ડેસિમલ નંબર. ડેસિમલ એટલે 10 બેઝ ધરાવે છે એવું કહી શકાય. કેટલો બેઝ ધરાવે છે? 10 બેઝ. એટલે 0 થી 9 એટલે 10 બેઝ. આ ડેસિમલ નંબર કઈ રીતે કામ કરે છે એની વાત કરીએ, કે ડેસિમલ નંબર સિસ્ટમ તો કે ડેસિમલ નંબર આર યુઝડ ઇન અવર ડે ટુ ડે લાઈફ. રોજના રોજ આપણે આપણા જીવનમાં આ નંબરનો યુઝ કરીએ છીએ. એટલે કેમ કે ધ ડેસિમલ નંબર આર યુઝ ઇન અવર ડે લાઈફ. આપણે વધારેમાં વધારે આ નંબર યુઝ ડેસિમલ નંબર. બરાબર. એટલે કે ડેસિમલ નંબર સિસ્ટમ કન્ટેન્સ 10 ડિજિટ ફ્રોમ 0 to 9. એટલે કેટલા બેઝ થાય? 9 બેઝ. આ લખી દો 0 to 9. ફ્રોમ 0 to 9 બેઝ. એટલે કેટલા બેઝ થાય? 10 બેઝ. એટલે કે ધ ડેસિમલ નંબર સિસ્ટમ કન્ટેન્સ 10 ડિજિટ્સ. 10 ડિજિટ કન્સિડર. The decimal number system contains 10 digit from 0 to 9. એની રેન્જ શું છે? 0 to 9. કેટલા બેઝ કન્સિડર કરે છે? તો 10 બેઝ. કેટલા? 10 બેઝ. આગળ વાત કરીએ ડેસિમલ નંબરની. તો કે the successive place value of positions left to the decimal point holds unit, tens, 100, 1000 and so on. વેલ્યુની પોઝિશન્સ લેફ્ટમાં કેટલી હોય છે? ડેસિમલ પોઈન્ટ. કાં તો એ દરેકે દરેક યુનિટ કેટલું હોલ્ડ કરે છે? તો 10, 100, 1000 એન્ડ સો ઓન. લાખ, 10 લાખ,
ગમે તે વેલ્યુ લેફ્ટમાં, એટલે કે ધ સક્સેસિવ પ્લેસ વેલ્યુ ઓર પોઝિશન્સ લેફ્ટ ટુ ધ ડેસિમલ પોઈન્ટ હોલ્ડ્સ યુનિટ, ટેન્સ, 100, 1000 and so on. This is known as decimal number. બરાબર, તો આપણે બે પોઈન્ટ્સની વાત કરી. તો પહેલો પોઈન્ટ આપણે જોયું કે ડેસિમલ નંબર શું કન્ટેન કરે છે, તો કે 0 to 9 કેટલા બેઝ ધરાવે છે? 10. અને એના પછી વાત કરીએ આપણે કે દરેકે દરેક જે સક્સેસિવ પ્લેસ ઓફ વેલ્યુ પોઝિશન છે એ ડેસિમલ પોઈન્ટની અંદર કેટલા યુનિટ્સ હોલ્ડ કરે છે, તો કે 10, 100, 1000 and so on. This is known as ડેસિમલ નંબર. એને આપણે શું કહીએ છીએ? ડેસિમલ નંબર. બરાબર, આગળ વાત કરી ડેસિમલ નંબરમાં, તો ધ પોઝિશન્સ ઇન ડેસિમલ નંબર સિસ્ટમ સ્પેસિફિક ધ પાવર ઓફ બેઝ 10. એ કેટલા બેઝ નું સ્પષ્ટીકરણ કરે છે? 10 બેઝ. જે ડેસિમલ નંબર સિસ્ટમ છે એ ડેસિમલ નંબર સિસ્ટમ એ શું ધરાવે છે? સ્પેસિફિક ધ પાવર ઓફ બેઝ 10. 10 બેઝ ધરાવે છે. એટલે કે ધ 0 is the minimum value of digit and 9 is the maximum value of the digit. સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? 0 થી. અને મેક્સિમમ વેલ્યુ એની કેટલી છે? 9. એટલે ટોટલ 10 ડિજિટ થાય. 0 થી લઈને 9, 10 ડિજિટ. એટલે કે 0 is the minimum value and 9 is the maximum value of digit. જેને આપણે શું કહીએ છીએ? ડેસિમલ નંબર. શું કહીએ? ડેસિમલ. લખ્યું કે 0 is the minimum value of digit and 9 is the maximum value of the digit. એક્ઝામ્પલ આપેલું છે કે ડેસિમલ નંબર જે છે એ ડેસિમલ નંબર 2541 એ શું કન્સિસ્ટ કરે છે? તો કે 1 is the unit position, 4 is the 10 position, 5 is the 100 position and 2 is the 1000 position. બરાબર. આજે 25 41 લખ્યું છે એટલે 1 એટલે એકમ, 4 દશકમાં છે, 5 100માં છે અને 2 1000માં છે. એટલે કે ફર્સ્ટ જે ડિજિટ છે કન્સિસ્ટ 1 is the unit position, 1 is the
યુનિટ પોઝિશન. 1 શું ધરાવે છે? યુનિટ પોઝિશન. ત્યારે 4 એ 10 પોઝિશન્સ ધરાવે છે. 3 પોઝિશન્સ ધરાવે છે 10. અને 5 એ શું કરે છે? તો કે 100 પોઝિશન્સ ધરાવે છે. શું ધરાવે છે? 100 પોઝિશન. અને 2 એ 1000 પોઝિશન્સ ધરાવે છે. શું કરે છે? 1000 પોઝિશન. જો એને કઈ રીતે લખ્યું? તો 2 એ 1000ની પોઝિશન્સ ધરાવે છે, 5 એ 100ની પોઝિશન્સ ધરાવે છે, 4 એ 10ની પોઝિશન્સ ધરાવે છે, અને 1 એ યુનિટ પોઝિશન્સ ધરાવે છે, એટલે કે એકમ પોઝિશન્સ. તો 2ની 10ની 3 ઘાત, 5ની 2 ઘાત, 4ની 10 એટલે 1 ઘાત, અને 1ની 10 ઘાત એટલે 1 ઘાત એટલે 0 ઘાત. જો જવાબ મળે છે. બરાબર. તો આને આપણે શું કહીએ છીએ? ડેસિમલ નંબર. શું કહીએ છીએ? ડેસિમલ. તો ડેસિમલ નંબરમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. લખ્યું છે કે the decimal number are used in our days. Today's life, the decimal number contains 10 digits from 0 to 9. કેટલા બેઝ ધરાવે છે? 10 બેઝ. Laptop decimal points hold unit, tens, 100, 1000 and so on. બરાબર. એટલે શું કે the positions in decimal number system specific the power of base 10. The 0 is the minimum value of digit and 9 is the maximum value of digit. 0 એ મિનિમમ ડિજિટ છે ને 9 એ મેક્સિમમ ડિજિટ. એટલે એક્ઝામ્પલ આપણને સમજાયું 2541. તો એક એ યુનિટ પોઝિશન્સમાં, 4 એ 10 પોઝિશનમાં, 5 એ 100 પોઝિશનમાં, અને 2 એ 1000 પોઝિશન્સ. તો કઈ રીતે લખાય? તો એ લખીને આપણને આપે. તો આને આપણે શું કહીએ છીએ? ડેસિમલ નંબર સિસ્ટમ. શું કહીએ છીએ? ડેસિમલ નંબર. એના પછી સેકન્ડ જે ટાઈપ છે એ છે ઓક્ટલ નંબર સિસ્ટમ. કયો છે? ઓક્ટલ નંબર સિસ્ટમ. તો ઓક્ટલ નંબર સિસ્ટમ ની વાત કરીએ આપણે. ઓક્ટલ નંબર સિસ્ટમ હેઝ બેઝ 8. કેટલા બેઝ ધરાવે છે? 8 બેઝ ધરાવે. અહીંયા લખ્યું છે બેઝ 8. લખ્યું ફર્સ્ટ લાઈન. The octal number system has a base 8. કેટલા બેઝ ધરાવે છે? 8 બેઝ. આનો મતલબ શું?
કે મીન્સ ઇટ હેઝ ઓનલી 8 ડિજિટ ફ્રોમ 0 to 7. જેમ પેલામાં 10 બેઝ છે ડેસિમલ નંબર, એ 0 to 9 એટલે 10 ડિજિટ ગણાય છે. એમ ઓક્ટલ નંબર એ કેવી ડિજિટની રેન્જ કન્સિડર કરે છે? તો મીન્સ ઇટ હેઝ ઓનલી 8 ડિજિટ ફ્રોમ 0 to 7. 0 to 7 ડિજિટ ધરાવે છે. એને આપણે શું કહીએ છીએ? ઓક્ટલ નંબર સિસ્ટમ. શું કહે છે? ઓક્ટલ નંબર. ઓકે, that means it has only 8 digit from 0 to 7. 0 to 7 digit. There are only 8 possible digit value to represent the number. એટલે 8 possible digit value represent કરે છે નંબર. એને આપણે શું કહીએ છીએ? તો કે ઓક્ટલ નંબર. કયો નંબર કહીએ છીએ? ઓક્ટલ નંબર. Okay, there are only 8 possible digit value to represent a number. એને શું કહીએ છીએ આપણે? ઓક્ટલ નંબર. There are only 8 possible digit value to represent a number. એને શું કહીએ છીએ આપણે? ઓક્ટલ નંબર. શું કહે છે? ઓક્ટલ. With the help of only 3 bits. આ 8 ડિજિટ વેલ્યુ રિપ્રેઝેન્ટ કરે છે, પણ કેટલા બીટ એ કન્સિડર કરે છે? તો ઓનલી 3 બીટ કન્સિડર કરે. લેકિન વિથ ધ હેલ્પ ઓફ ઓનલી 3 બીટ્સ ઓક્ટલ નંબર રિપ્રેઝેન્ટ. ઓક્ટલ નંબર કેટલા રિપ્રેઝેન્ટ કરે છે? ઓનલી 3 બીટ. ત્રણ બીટના અંદર ઓક્ટલ નંબર 8 બીટ રિપ્રેઝેન્ટ કરે છે. Okay, there are only 8 possible digit value represent. જે 8 વેલ્યુ 8 ડિજિટ જે ડિસ્પ્લે કરે છે, રિપ્રેઝેન્ટ કરે છે, એ કેટલા બિટ્સ યુઝ કરે છે? તો કે ઓનલી 3 બિટ્સ રિપ્રેઝેન્ટ કરે છે. એટલે is a set of bit has a distinct value from 0 to 7. ત્યાંથી એની ડિસ્ટિંક્ટ વેલ્યુ શું છે? તો 0 to 7. Again, each set of bit has a distinct value between 0 to 7. This is known as octal. એને આપણે શું કહીએ છીએ? ઓક્ટલ. ફરી એકવાર કહી દઉં તમને ઓક્ટલ નંબર આપણે શું કામ કરે છે? તો ઓક્ટલ નંબર સિસ્ટમ હેઝ અ બેઝ 8. કેટલા બેઝ ધરાવે છે? 8 બેઝ. આનો અર્થ એ કે 8 બેઝ જે ધરાવે છે
એ કેટલા ડિજિટ કન્સિડર કરે છે? 0 to 7, 0 થી 7. અને કેટલી ડિજિટ રિપ્રેઝન્ટ કરે છે? ધેર આર ઓનલી 8 પોસિબલ ડિજિટ વેલ્યુ રિપ્રેઝન્ટ નંબર. There are only 8 possible digits to represent a number. With the help of only 3 bits. An octal number is represented is set of bit has distinct value between 1 to 7, 0 થી 7 સુધી એ વેલ્યુ ડિસ્ટિંક્ટ કરે. એને આપણે શું કહીએ છીએ? ઓક્ટલ નંબર સિસ્ટમ. શું કહીએ છીએ? ઓક્ટલ નંબર. એના પછી આપણે કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ ઓક્ટલ નંબર સિસ્ટમ. So an octal number system carries 8 digits starting from 0 to 7. Okay? 0, 1, 2, 3, 4, 5, 6 and 7. 8 digit consider કરે. જો અહીંયા 7 અને 0 એટલે 8 digit consider થઈ ગયા. એટલે કે an octal number system carries 8 digits starting from 0, 1, 2, 3, 4, 5, 6. This is the first. અહીંયા લખ્યું છે કે ઓક્ટલ નંબર શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે નંબર સિસ્ટમ. સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ની વાત કરીએ કે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ બેઝ નંબર 8. It is also known as base 8 number represent. કેટલા બેઝ નંબર રિપ્રેઝન્ટ કરે છે? તો 8 બેઝ નંબર સિસ્ટમ રિપ્રેઝન્ટ કરે. બરાબર. The positions of 8 digit represent 0 power of base. 0 power of base. Base ને 0 power. એટલે કે 8 ને 0 કરે. The positions of 8 digit represent 0 power of base. એક્ઝામ્પલ તરીકે લખ્યું છે 8 ની 0 ઘાત. શું લખ્યું છે? 8 ની 0 ઘાત. અને જે લાસ્ટ કેરેક્ટરિસ્ટિક છે એ લાસ્ટ કેરેક્ટરિસ્ટિક શું કહે છે કે ધ પોઝિશન ઓફ લાસ્ટ ડિજિટ, જે લાસ્ટ ડિજિટની પોઝિશન એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો x પાવર ઓફ બેઝ 8, 8 ની x ઘાત. લખે જે પોઝિશન્સ ઓફ ડિજિટ એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો x ની 0 ઘાત. અને જે લાસ્ટ ડિજિટ રિપ્રેઝન્ટ કરે છે
એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે એક્સની 8ની એક્સ ઘાત, કે where represent last positions either 1. બરાબર. This is known as octal number system. આને આપણે શું કહીએ છીએ? ઓક્ટલ નંબર સિસ્ટમ. ફરી એકવાર કહી દઉં કે ઓક્ટલ નંબર સિસ્ટમ હેઝ અ બેઝ 8. કેટલો બેઝ ધરાવે છે? તો કે 8 બેઝ ધરાવે છે. 8 ડિજિટ ફ્રોમ 0 to 7 ડિસ્ટિંક્ટ વેલ્યુ. કેટલી? 0 થી 7 લઈ. જે 8 પોસ્ટ ડિજિટ વેલ્યુ છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? નંબર વિથ ધ હેલ્પ ઓફ 3 બિટ્સ. 3 બીટના અંદર 8 બિટ્સ રિપ્રેઝન્ટ કરે છે નંબર. એટલે કે દરેકે દરેક બીટ શું સેટ કરે છે? એની વેલ્યુ, એની ડિસ્ટિંક્ટ વેલ્યુ 0 to 7. એને આપણે શું કહીએ છીએ? તો કે ઓક્ટલ નંબર. એના પછી કેરેક્ટરિસ્ટિક્સની વાત કરીએ આપણે, કે જે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓક્ટલ નંબર, એ નંબર સિસ્ટમ શું કેરી કરે છે? તો કે 8 બીટ સ્ટાર્ટિંગ ફ્રોમ 0 1 2 3 4 5 6 7 8 બીટ. 8 બેઝ નંબર સિસ્ટમ ધરાવે છે. 8 બેઝ એટલે કે ધ પોઝિશન્સ ઓફ ડિજિટ એ શું રિપ્રેઝન્ટ કરે છે? 0 પાવર. બેઝની 0 પાવર એટલે કે એક્સ એ 8ની 0 ઘાત. જે લાસ્ટ પોઝિશન્સ ઓફ ડિજિટ એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો બેઝ ઓફ એક્સ પાવર એટલે 8ની એક્સ ઘાત. જો એનું કોષ્ટક આપેલું છે, 0 હોય તો 3 બીટમાં રિપ્રેઝન્ટ કરે છે, 0 0 0. 1 હોય તો 1 2 4. અહીંયા તમને એક્ઝામ્પલ કરશો એટલે વધારે ખ્યાલ આવશે. આ તમારે યાદ રાખવું પડે. 0 0 0, 1માં 0 0 1, બરાબર. 2 કરવા હોય તો આ 1 છે, 2 અને 4, 4 1 2 અને 4, 4 2 6 ને 1 7 થઈ ગયા. 3 હોય તો 2 અને 1 3 થઈ ગયા. 4 હોય તો 4, બાકી બધા 0, બરાબર. 5 હોય તો 1 0 1, 6 હોય તો 1 1 0 અને 7 હોય તો 1 1 1. This is the binary octal number. જો એક્ઝામ્પલ આપેલું છે, આ જે છે 8 એ શું ધરાવે? બેઝ, બરાબર. તો આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. આ તમારે ખાસ યાદ રાખવું. જે ટ્રુથ ટેબલ છે એ સિલેક્ટ એ તમારે વધારે યાદ રાખવું. એના પછી છે જે લાસ્ટ નંબર સિસ્ટમ છે એ છે હેક્સાડેસિમલ નંબર. કઈ છે? હેક્સાડેસિમલ નંબર. હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ કોને કહી શકાય? Okay, it is another techniques to represent a number in the digit system called hexadecimal. Okay,
અનધર ટેકનિક્સ થી તમે નંબર રિપ્રેઝન્ટ કરતા હો ડિજિટ સિસ્ટમની અંદર, તો એ નંબરને આપણે શું કહીએ છીએ તો કે હેક્સાડેસિમલ નંબર. કયો નંબર કહીએ છીએ? હેક્સાડેસિમલ નંબર. Okay, it is another technique to represent the number in the digital system is called the hexadecimal number system. ને આપણે શું કહીએ છીએ? હેક્સાડેસિમલ નંબર કહીએ. આ હેક્સાડેસિમલ નંબર જે છે એ હેક્સાડેસિમલ નંબર કેટલા બેઝ ધરાવે છે? તો લખ્યું છે કે the number system has a base of 16. કેટલા? 16 બેઝ ધરાવે છે. લખ્યું કે the number of system has base of 16. 16 બેઝ ધરાવે. એટલે કઈ રીતે ધરાવે છે તમે જુઓ, 0 થી લઈને 15 સુધી, એટલે જે 0 to 9 છે, this is the number system, ડેસિમલ નંબર છે. અને જે 10 થી છે ત્યાં શું સ્ટાર્ટ થાય છે તો કે આલ્ફાબેટ ABCD EF. એટલે કે મીન્સ there are total 16 સિમ્બોલ. કેટલા યુઝ થાય છે? 16 સિમ્બોલ. લખ્યું છે 0 to 9 and A to F is used for representing number. કેટલા રિપ્રેઝેન્ટિંગ કરે છે તો કે the single bit representations of decimal value. એટલે સિંગલ બીટ એટલે 0 to 9 એ કયા નંબર રિપ્રેઝેન્ટ કરે છે? ડેસિમલ નંબર. લખ્યું કે the single bit representations of decimal value. જે સિંગલ બીટ પછી 10 થી 2 બીટ રિપ્રેઝેન્ટેડ થાય છે. The value of 10, 11, 12, 13, 14 and 15 is represented by ABCD and DE and F. Only 4 bits are required representing in hexadecimal number. આ જે 4 બીટ શું રિપ્રેઝેન્ટિંગ કરે છે તો કે હેક્સાડેસિમલ વેલ્યુ રિપ્રેઝેન્ટ કરે. ખ્યાલ આવ્યો? શું કહ્યું કે the single bit representations of decimal value 0 to 14 and 4 bits are required for representing number is hexadecimal. કયો? hexadecimal. Okay, the 4 bits are required for representing number in hexadecimal. જે 4 bits શું require કરે છે? hexadecimal. લખ્યું છે each set of bit has distinct value between 0 to 50. કેટલું distinct value ધરાવે છે? 0 to 50. એને આપણે શું કહીએ છીએ?
હેક્સાડેસિમલ નંબર. શું કહીએ છીએ? હેક્સાડેસિમલ. એટલે લખ્યું છે કે ઇટ ઇઝ અનધર ટેકનિક્સ ટુ રિપ્રેઝન્ટ ધ નંબર ઇન ધ ડિજિટલ સિસ્ટમ કોલ્ડ ધ હેક્સાડેસિમલ સિસ્ટમ. હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. એને આપણે શું કહીએ છીએ? હેક્સાડેસિમલ. એટલે કે જે 6 બેઝ સિમ્બોલ યુઝ કરે છે 0 to 9 અને A to F, એ કયા નંબર રિપ્રેઝેન્ટિંગ કરે છે? તો કે જે સિંગલ બીટ રિપ્રેઝેન્ટ કરે છે વેલ્યુ, એ કઈ વેલ્યુ? તો કે ડેસિમલ વેલ્યુ. અને જે 2 બીટ રિપ્રેઝેન્ટ કરે છે એટલે કે 10, 11, 12, 13, 14 ને 15, એ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો કે આલ્ફાબેટ A to F. અને આ જે 4 બીટ રિક્વાયર્ડ રિપ્રેઝેન્ટિંગ નંબર કરે છે એને આપણે શું કહીએ છીએ? તો કે હેક્સાડેસિમલ. કયો નંબર કહે છે? હેક્સાડેસિમલ. આ દરેકે દરેક સેટ એ કેટલું ડિસ્ટિંક્ટ ધરાવે છે વેલ્યુ? તો કે 0 to 15. કેટલું? 0 to 15 ડિસ્ટિંક્ટ. તો ધીસ ઇઝ નોન એઝ હેક્સાડેસિમલ નંબર. એને આપણે શું કહીએ છીએ? હેક્સાડેસિમલ. એના પછી આપણે કેરેક્ટરિસ્ટિક્સની વાત કરીએ. કે ઇટ હેઝ 10 digits from 0 to 9 and 6 letters from A to F. ફર્સ્ટ કે જે સિંગલ બીટ છે 10 ડિજિટ એ 0 to 9 અને જે બાકીના 6 લેટર છે એ કઈ રીતે તમે દર્શાવી શકો છો? A to F. તો 16 બેઝ થાય. એટલે કે સેકન્ડ કેરેક્ટરિસ્ટિક, the letter from A to F defines the number of 10 to 50. તમે ક્યાંથી A to F દર્શાવી શકો છો? તો કે 10 થી 15 સુધી. 10 જ્યાં નંબર આવે ત્યાં A, 11 હોય તો B, 12 હોય તો C, 13 હોય તો D, 14 હોય તો E અને 15 હોય તો F. Okay, the letter from A to F defines the number from 10 to 15. 10 થી 15 સુધી તમે નંબર ડિફાઇન્સ કરો. એટલે કે it is also known as base 16 નંબર. કેટલો બેઝ ધરાવે છે હેક્સાડેસિમલ નંબર? 16 બેઝ. Okay, it is also known as base 16 number system. 16 number base, 16 base ધરાવે. Hexadecimal number, the positions of digit representing 0 power of base. Hexadecimal number position digit કેટલા રિપ્રેઝન્ટ કરે છે? તો કે બેઝની 0 પાવર એટલે કે 16 ની 0 ઘાત. Okay, the hexadecimal number, the position of digit represent the 0 power of base. એટલે કે એક્ઝામ્પલ આપ્યું છે 16 ની 0 ઘાત. Hexadecimal number, the position of last digit representations the x power of 16 base. Again, in hexadecimal number,
the positions of last digit represent the x power of 60 એટલે કે 16 ની x ઘાત રિપ્રેઝન્ટ કરે લાસ્ટ જો ઓક્ટલ કોઈ પણ નંબરને 3 ડિજિટમાં કન્સિડર કરતો જ્યારે હેક્સાડેસિમલ 4 ડિજિટ જો 0 હોય તો 1 2 4 અને 8 8 ને 4 12 2 14 ને 1 15 થઈ જાય 0 to 15 બરાબર 0 હોય તો 0 0 0 1 હોય તો લાસ્ટ પોઝિશન્સમાં 1 2 હોય તો એના અગેન પોઝિશન્સ 0 બરાબર એ રીતે નંબર્સ એક્ઝામ્પલ ગણશો એટલે વધારે ખ્યાલ આવશે f એટલે 15 a એટલે 10 c એટલે 12 બરાબર અને 2 કયો નંબર છે ધીસ ઇઝ ધ હેક્સાડેસિમલ આ કોષ્ટક તમારે યાદ રાખવું બરાબર તો ધીસ ઇઝ ધ number of હેક્સાડેસિમલ બરાબર તો આજે આપણે ચલાવ્યું ટાઈપ્સ ઓફ નંબર સિસ્ટમ એમાં ડેસિમલ નંબર સિસ્ટમ ઓક્ટલ નંબર સિસ્ટમ અને હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ બરાબર આટલા સુધી કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો એક ક્વેશ્ચન્સ લખજો what is number system explain types of number system what is number system explain types of number system આ ક્વેશ્ચન્સ અસાઇનમેન્ટમાં દરેકે દરેક ટાઈપ્સ તમારે એક્સપ્લેન કરવાની છે બરાબર તો આટલા સુધી રાખીએ બરાબર થેન્ક યુ